વલભીપુરમાં ખેડૂત પર હુમલો, પાટીદારો આકરા પાણીએ રાતોરાત બેઠક બોલાવી સુરતથી 100 થી વધુ કારનો કાફલો રવાના, સાંજે કાળા તળાવ ગામમાં મોટી સભા। ભાવનગરના વલભીપુર તાલુકામાં આવેલા કાળા તળાવ ગામમાં ગઈકાલે ગુરુવારે પાટીદાર વૃદ્ધ ખેડૂત પર 3 લોકોએ કોદાળીના હાથાથી જીવલેણ હુમલો કર્યો હતો। આ ઘટનાથી પાટીદારોમાં વ્યાપક રોષ ભભૂક્યો હતો। સુરતમાં 2000 પાટીદારોની ગઈકાલ મોડી રાત્રે તાત્કાલિક બેઠક મળી હતી, જેમાં કાળા તળાવ ગામ જઈને જંગી સભા યોજવાનું નક્કી કરાયું હતું, જે અંતર્ગત આજે સવારે સુરતથી 100 થી વધુ પાટીદારોનો કાફલો રવાના થયો હતો। કાળા તળાવ ગામમાં 7 ઓગસ્ટ અને ગુરુવારે સવારે 10 વાગ્યાના આસપાસ વૃદ્ધ પાટીદાર ખેડૂત અર્જણભાઈ દિયોરા લીંડિયા નદીમાંથી પોતાના ટ્રેક્ટરમાં માટી ભરાવી રહ્યા હતા, ત્યારે 3 શખ્સ એવા રાજુ ઉલવા, નાથા રબારી અને મામૈયા રબારીએ આ માટી તારા બાપની છે કેમ ભરે છે કહીને અપશબ્દો બોલ્યા હતા। ત્યારબાદ અર્જણભાઈએ સભા આ જાહેર નદી છે એમ કહેતા રાજુ ઉશ્કેરાઈ ગયો અને કોદાળીના હાથાથી મારવા લાગ્યો હતો, ઢોરમાર મારવા લાગ્યો હતો। ઈજાગ્રસ્ત વૃદ્ધને 108 મારફતે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ધોરણ 6 સુધી ભણેલા 74 વર્ષીય અર્જણભાઈ તેમના પત્ની સાથે વલભીપુર તાલુકાના કાળા તળાવ ગામમાં રહે છે। તેમને સંતાનમાં 3 દીકરા છે અને આ 3 દીકરા હાલ સુરતમાં રહે છે। પોલીસે હુમલો કરનારી 3 વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધી છે। આ હુમલાના પડઘા સુરતમાં પડ્યા છે। પીડિત વૃદ્ધ ખેડૂતને ન્યાય અપાવવા માટે સુરતમાં 7 ઓગસ્ટે પાટીદારોની સંકલન મિટિંગ યોજાઈ હતી। આ બેઠકમાં 2000 થી વધુ પાટીદારોએ હાજરી આપી હતી। ત્યારબાદ પાટીદાર સમાજના લોકો 100 થી વધુ કારના કાફલા સાથે કાળા તળાવ ગામ જવા માટે રવાના થયા હતા, જ્યાં આજે 8 ઓગસ્ટ 2025 સાંજે 5 વાગે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ જાહેર સભામાં આસપાસના ગામો તથા સુરતના પાટીદારો હાજર રહેશે। સમાજના આગેવાનોએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના ગામડામાં અસામાજિક તત્વોનો દિવસે ને દિવસે ભય વધતો જાય છે। આ ભય અટકાવવા માટે સમાજ એક થવાની જરૂર છે। આવા અસામાજિક તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરવા પાટીદાર સમાજે આહવાન કર્યું હતું અને રોષ વ્યક્ત કર્યો હતો। તેમજ સુરતથી 100 જેટલી કારનો કાફલો કાળા તળાવ ગામે જવા રવાના થયો હતો, જ્યાં આજે શુક્રવારે સાંજે 5 વાગે પાટીદાર જાહેર સભામાં સહભાગી બનશે। પાટીદાર સેવા સંઘની સંકલન મિટિંગમાં સમાજ અગ્રણી વિજયભાઈ માંગુકિયા, અભિનભાઈ કળથિયા, અલ્પેશભાઈ કળથિયા, અશોકભાઈ અધેવાડ સહિતના સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ રાત્રે જ પાટીદાર સમાજના યુવાનો અને આગેવાનો સાથે અગ્રણીઓએ કારમાં રવાના થવાનું શરૂ થયું હતું। આજે સવારે કારનો છેલ્લો કાફલો ભાવનગરના કાળા તળાવ ગામે જવા માટે રવાનો થયો હતો। વિજય માંગુકિયા કે જે રીતે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના કાળા તળાવ ગામમાં જે ઘટના ઘટી છે એ કોઈ ઘટના અર્જણભાઈ સાથે નથી ઘટી, સમગ્ર સમાજ સાથે ઘટી છે ને આ સમગ્ર સમાજનો મુદ્દો છે। એક ચોક્કસ સમાજને ટાર્ગેટ કરીને આ લુખ્ખાઓ અસામાજિક તત્વો એના મોઢામાં લાલ ટપકે છે કે અમે જમીન પડાવી લઈશું, ત્યારે આ એના મોઢામાંથી લાલ ટપકતી હોય ટપકતી જ રહી જશે। અમે ચોક્કસ આ યુવાનોએ ભેગા થઈને ગઈકાલે જે સુરતની અંદર મિટિંગ થઈ એમાં નક્કી કર્યું છે હવે પછી આ પ્રકારની ઘટના ક્યારેય ચાખી લેવામાં નહીં આવે અને આરોપી બનવાનું થશે તો અમે આરોપી પણ બનશું।